ધવલ આપણે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? એટલે વધારે પ્રેમ ધવલ જ કરે. એટલે ધવલ મારે જોઈએ જ નથી કે મેં એમને જોયા નહોતા, એટલે પછી મેં ક્યારે એને પહેલી વાર જોયા. ઓહો સો હે ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. તો અત્યારે અમે દ્વારકાથી ઘરે આવી ગયા છે. કાલ રાતના જ આવી ગયા હતા, બટ પછી અત્યારે વ્લોગ મોર્નિંગના સ્ટાર્ટ કર્યો છે. અને બસ બાકી તમે બધા કેમ છો, કેવા વ્લોગ લાગ્યા એ જણાવજો. અને ધવલ હમણાં દુકાન માટે રેડી થઈ ગયા છે. નહીં, દુકાને જવું છે ધવલને, 1-2 દિવસથી નથી ગયા એટલે નહીં. અને આજે વ્લોગ શૂટ કરવા માટે ધવલે આમ કેમેરો પકડ્યો ને, એટલે મેં પેલા કીધું ને ઓહો હો, તો એ મારું ઓહો આના માટે હતું કે બહુ કહેવાય એમ ધવલે ફોન પકડવાનું શીખી લીધું. એ બોલો કઈ હાથ થઈ ગયો, હાથ થોડી વાર રાખી દો. ફીલ થાય તમને પંખો બંધ કરી દઉં ત્યારે બકવાસ ફીલ થાય. એમ ના બોલાય, એ લેંગ્વેજ સુધારો. તમારે એમ કહેવાય ના યાર ગમતું નથી મને. મારો ધવલો. એક કોઈક છોકરીએ કમેન્ટ કરી કે આ ઈ ધવલો હોય ને તમારી બાજુ વાળો તમને ગમે. હા, ધવલ સાથે મને ગમતા હતા ને એટલે જ મેં લગ્ન કર્યા. ધવલ આપણે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? ધવલ પહેલેથી લવ જો સાચું એટલે લાઈટ આવી મને શું કેવું. ગઈ મારા છોકરાને ઓળખતી પણ નહીં. મેં પહેલી વાર મારા ઘરે જોવા આવ્યા ને ત્યારે જોયા હતા ને. કહું ધવલ, મેં ધવલે એ જયારે જોવા આવ્યો ને ગઈ ત્યારે મેં એને નહોતા જોયા. વેઇટ, હું મારો ફેસ પર દેખાડું ને પછી આપણે વાતચીત કરીએ. નહીં તો મજા આવે ને ધવલ, હું એ ભેગી આવું પછી મને શોર્ટ વિડીયો બનાવવા થાય. ગાઈઝ, હું તમને અમારી સ્ટોરી કહું કે અમે પહેલી વાર કેવી રીતે આપણે ધવલ તમને જોયો તો એ ડેટ તમને યાદ છે કે ભૂલી ગયા? તો તમને તો યાદ હતી? હા, આને યાદ હતી, મને તો બિલકુલ યાદ જ નથી. કેમ કે મને એવું તો આપણે તો માંગા આવતા હોય, હવે એમાં શું હોય કે આને યાદ જ થવાનું હોય. એટલે મને તો યાદ જ નથી. મેં ક્યારે યાદ પણ નથી રાખી. ધવલે મસ્ત લખીને રાખ્યું હતું, એટલે વધારે પ્રેમ ધવલ જ કરે. તો ગાઈસ, તમને હાથ રહી જશે. હું તમને મારી સ્ટોરી ફટાફટ કહી દઉં. એકવાર તો કીધેલું છે, બટ હમણાં ના ગાઈસ, એને ધવલનો હાથ રહી ગયો એટલે અધવત છે કે હવે તું બનાવ, હું રહેવા દઉં. એટલે પછી હું જ બનાવું. તો હું તમને સ્ટોરી કહું કે ધવલ જ્યારે મને જોવા આવ્યો ને ત્યારે મને ચા પાણી દેવાનું ને આપણે જવાનું હોય ને ત્યારે કાંઈ હું આપવા નથી ગઈ. બિકોઝ એમ ઓકવર્ડ લાગતું હતું. મેં કીધું હું નહીં જાઉં, એ રીતે મેં ઘરે કીધું હતું. એટલે ધવલ મને જોયે જ નથી કે મેં એમને જોયા નહોતા. એટલે પછી મેં ક્યારે એને પહેલી વાર જોયા એને મેં પાછળથી જોયા હતા. એ ટૂંકમાં જતા હતા ને અમારા વાડીએ ત્યારે. અને હું આજે જમી લીધા હોય ને બધા પછી એઠવાડો નાખવા જતી હતી. અને એ એઠવાડો નાખવા જતી હતી ને ત્યારે એ અમારે ત્યાં વડલો છે ને વડલા એટ બેઠા હતા એને બધા ફેમિલીને. અને હું એમ જતી હતી ત્યારે મેં આરી પહેલી વાર એની ને મારી નજર એક થઈ. એઠવાડો અમે નાખવા જતો હતો ને ત્યારે અમે એકબીજાને પહેલી વાર જોયા ગઈ. એટલે અમારું મસ્ત એટલું બોન્ડિંગ. એઠવાડો ગમે એ હોય, મેટર એ કરે તો મેટર એ કરે કે હું છે ને એની ટાઈમ એના જેમાં રહું છું ને એટલે ધવલને ટૂંકમાં હેરાન કરતી રહું છું ને એટલે આપણે એવું બધું સ્ટ્રોંગ બોન્ડિંગ છે. એઠવાડું તો બીજી વાત છે ધવલ. બસ ગરમી 1-2 મિનિટ પંખો બંધ હોય ને એમાં ધવલ એટલો ગરમી થઈ જાય. હું યાદ તો ગરમી થઈ. પરફ્યુમ નો છાંટ્યો, શું વાત છે ધવલ? ક્યાં હુઆ ધવલ? પરફ્યુમ કેમ ના લગાવ્યું? મને લગાવી દેજો ધવલ. હું પણ કાંઈ થોડી ને વધારાની છે. મારે સામે જોઉં ને આ અહીંયા હે ને યાર ફોન ખોટો. આપણે ફોન હું
આપણે બધું રેડી હતું પહેલાં. અહીંયા તમે વ્યવસ્થિત દેખાતા નહીં. થેન્ક યુ ધવલ. બોલો ને ધવલ. रिटर्न पार्सल गाइस अभी क्या करूँ मेरी जिंदगी ऐसी हो गई. तो આ કેવું મસ્ત લાગે. તો મારો બર્થડે ના દિવસે મને પહેરવું હતું આ, પણ મારો બર્થડે હવે દ્વારકામાં ઉજવ્યો ને, દ્વારકામાં મને સાડી પહેરવી જ ગમે ગાઈસ, હે ને. હા એ તો તમારું રેડી જ હોય. તમારે જવામાં તો ના પાડી શકું. રાધે રાધે. જય દ્વારકાધીશ. બસ વહી જાઉં એમને વહી જાઉં. ગાઈસ ધવલ છે ને જતા રહ્યા અને હું પાછી એકલી થઈ ગઈ. એટલે હું મમ્મી અત્યારે બે છે, પપ્પા પણ વાળીએ છે, ધવલ એ દુકાને ગયા છે. અને હવે મને છે ને આજે જવાનું છે મારા કાકાજી સસરાના ઘરે લાડવા બનાવવા માટે 12 વાગે. એટલે હવે આઈ થિંક માનો ને કે 10 જેવું થવા આવ્યું છે. અને હવે હું જાઉં છું કપડાં ચેન્જ કરવા, કંઈક ડ્રેસ વગેરે પહેરીને પછી હવે જઈએ. અને બાકી કયો તમે બધા કેમ છો, કેવા લાગે વ્લોગ એ જણાવજો. અને ઘણા લોકો મને કમેન્ટ કરીને કહે છે કે બસ આવી રીતે આ કરો તે કરો. ટૂંકમાં અમુક ઘણી સારી જ કમેન્ટ હોય, બહુ રેર કેસમાં નેગેટિવ કમેન્ટ હોય અને મને ના લાગતી હોય તો હું તમને કહું છું ડિલીટ કરું. તો એક ભાઈની બહુ સારી કમેન્ટ હતી કે તમારા આમ ટૂંકમાં બ્લોગ વિડીયો બહુ સારા હોય બટ વ્યૂ એટલા બધા નથી આવતા. તો પછી એનું કારણ ને એને બધું મને મસ્ત કમેન્ટમાં લખીને કીધું હતું. એટલે અમુક લોકોની બહુ ખૂબ સારી કમેન્ટ હોય તો મને ગમે. ગાઈસ તો હે ને હું અહીંયા મારા બર્થડેનો મસ્ત વ્લોગ એડ કરીશ, જે મારા લાઈફનો કહું ને કે બેસ્ટ બર્થડે હતો એ વાળો જે વ્લોગ. અને આઈ થિંક કોઈક જ જોયો હશે, બાકી ઘણા લોકોએ નહીં જોયો હોય. જે લોકો મને બહુ ટાઈમથી ઓળખે છે એણે જોયો હશે. તો છે ને એ વ્લોગની ક્લિપ હું અહીંયા એડ કરીશ 2023માં જે મારો મસ્ત બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને એ વ્લોગ. તો તમે એ પણ કન્ટિન્યુ પૂરો જોજો. અને 2023 પછી કહું ને કે 2025માં મારો બેસ્ટ બર્થડે ગયો. બાકી 24માં વરસાદના કારણે સાવ જે હતું ને મૂડ એ બધું બકવાસ થઈ ગયું હતું. કારણ કે વરસાદ તે દિવસે હતો મારા બર્થડેના દિવસે, બોલો આવા ટાણે. એ પણ કંઈ ઠેકાણા વિનાનું આખું બધું કહું ને કે વેધર સાવ બકવાસ થઈ ગયું હતું. અને મને હે ને બહુ એલર્જી, કંઈક વાતાવરણમાં થોડોક પણ ચેન્જ આવે ને તો તબિયત ઉપર બહુ અસર કરે. એટલે એવું બધું થયું હતું. તો હું તમને એડ કરીશ અને તમે જોજો આખો બ્લોગ અને એન્જોય કરો. ઓકે. મારા જીવનમાં જે ખાસ દિવસ હોય ને તો એ છે મારો જન્મદિવસ. યસ, મારા માટે બહુ સ્પેશિયલ ડે છે. બહુ બધા લોકોનું એવું હોય કે એના બર્થડે પર એટલા એક્સાઇટેડ ના હોય અને એવું બહુ નોર્મલ ડે જેવું જ ફીલ થતું હોય. બટ મારું સાવ જુદું છે અહીંયા. મને જ્યારે બર્થડે આવે ને 1-2 મહિનાથી એટલો ઉજમ હોય ને કે યાર હમણાં મારો બર્થડે આવે છે થોડાક ટાઈમમાં. તો એ બધું મારું બહુ સારું ફીલ થાય. અને મારા માટે બર્થડે એટલા માટે મહત્ત્વનો છે કે એ દિવસે ટૂંકમાં આપણે આ પૃથ્વી પર આવ્યા. એટલે એ એક બહુ સ્પેશિયલ મોમેન્ટ છે. હું કહું ને સ્પેશિયલ મોમેન્ટ છે. ખુશીમાં શબ્દ પણ અચકાય. એટલે એટલી ખુશી છે મારા બર્થડેની. અને આ બર્થડે છે મારું 2023નું. એટલા માટે મેં આ વિડીયો શેર કર્યો છે બિકોઝ મારી લાઈફનો જે કહું ને કે બેસ્ટ બર્થડે હું આને ગણું છું. ત્યારે મેં બહુ બધા કેક કટ કર્યા, બહુ બધા ફ્રેન્ડ્સને મળી. આખો દિવસ મારો એટલો બિઝી ટાઈપ હતો ને અને બહુ મજા આવી એમ. આ મારી ફ્રેન્ડ અલંકીને એ લોકો છેક માંડવીથી મને અહીંયા રાતના 12 વાગે એ બધી બહેનો અને એના ભાઈ એ મને સરપ્રાઈઝ આપવા આવ્યા. એટલે એ મોમેન્ટ્સ બટ મારા માટે એકદમ કેન કે ટોપ લેવલની હતી, એ ટાઈપ હતી. અને જે ઉર્મિલા દીદી છે એણે મને મસ્ત ગિફ્ટ આપ્યું, કેક કટ કરાવ્યું. ડિમ્પી મારા માટે મસ્ત કેક લઈ આવી, અલંકી કેક લઈ આવી. પછી મારા કોલેજના ફ્રેન્ડે કેક કટ કરાવ્યું. પછી બીજું એક તો આમાં વિડીયો એડ ના કરી શકી બિકોઝ ત્યારે મારામાં ચાર્જિંગ જ નહોતું. એટલે એ એક પછી બીજા એક ફ્રેન્ડે મારા માટે બહુ બધા ગિફ્ટ્સ, એટલે બહુ બધા ફ્રેન્ડ્સે બહુ બધું ગિફ્ટ્સ વગેરે આપ્યું. એટલે એ દિવસ મારા માટે બહુ સ્પેશિયલ હતો. કેટલા બધા ગિફ્ટ્સ મળ્યા અને કેટલા બધા કેક કટ કર્યા એક જ દિવસમાં. એટલે આવું બધું મને ગમતું એમ. બટ આ વખતે મારી લાઈફમાં જે હતું ને એ સાવ જુદું હતું. આ વખતે મને એવું ફીલ થતું હતું કે આ વખતે મને એક પણ કેક કટ નથી કરવા. આ વખતે મને દ્વારકા જવું છે. દ્વારકા જઈ અને મસ્ત દ્વારકાધીશના સામે મારો બર્થડે ખુદને વિશ કરવો છે કે યાર હું એમ ટૂંકમાં આજ મારો જન્મદિવસ છે અને મારા 24 વર્ષ કમ્પ્લીટ થયા અને મારું 25મા વર્ષની શરૂઆત થઈ ગઈ. એટલે આ ટાઈપ મને એમ ભગવાન સામે વિશ કરીએ ને ઘણું બધું કેવું હતું કે આમ થેન્ક યુ, લાઈફમાં બહુ બધું આપ્યું છે, બહુ બધું ખોયું છે. એટલે જે મળ્યું ને એ બેસ્ટ છે, ખોયું એ જે હોય એમ. એટલે લાઈફમાં આમ અમુક મોમેન્ટ્સ હોય ને એ આપણા માટે સ્પેશિયલ હોય. એટલે હું
એ મોમેન્ટ્સને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઈક ને કંઈક મારી રીતે કરતી હોઉં. અને એ બર્થડે પર મને મસ્ત મજાનો ધવલે iPhone 11 Pro ગિફ્ટ કર્યો હતું. એ ને આ જે ફોન છે ને એ મારો એક ડ્રીમ હતું. ગઈશ તમે માનશો નહીં, એમ થોડી ને કંઈ આપણું ફોન iPhone 11 Pro અત્યારે કાંઈ જ નથી એમ આપણે બધા કહેતા હોય, બટ એ ટાઈમે જ્યારે એમ ટૂંકમાં ભલે 2023માં એ નોર્મલ જ હતું, બટ મારી પાસે એ માનો ને કે મારો ત્રીજો iPhone હતો. મેં પેલા iPhone 7 એ મારા પૈસે લીધો હતો. એમાં મારા દાદાએ મને પૈસા આપ્યા હતા અડધા, અને થોડાક મેં મારા સ્ક્રેપ બુકના. પ્લસમાં iPhone X એ મને ધવલે લઈ આપ્યો. iPhone 11 એ પણ 11 Pro એ પણ 11 Proમાં 64 GB અને 256 GB એક ધવલ લઈ આપ્યો. ને iPhone 12 પછી એણે લઈ આપ્યો. અને પછી મારી પાસે જે છે ને અત્યારે iPhone 13. એટલે એણે મને બહુ બધા ફોન લઈ આપ્યા. એમ તો એ બધું મને બહુ સારું ફીલ થાય કે એટલા બધા ખર્ચા કોઈ કરે નહીં એમ, એટલે ધવલ મારા માટે કરે. તો એ ગિફ્ટ્સ એના મારા માટે બહુ સ્પેશિયલ હોય. અને આ અત્યારે જે હું ગિફ્ટ્સ અનબોક્સિંગ કરું છું એ છે ઉર્મિલા દીદીનું ગિફ્ટ. એણે મને મસ્ત 1 પીસ લઈ આપ્યું. આ અલંકીને લોકો મારા માટે બહુ બધું મસ્ત લઈ આવ્યા હતા. મારા એક ફ્રેન્ડે મને બહુ બધા ગિફ્ટ્સ આપ્યા હતા. એટલે મારી લાઈફમાં બહુ બધા લોકોએ બહુ બધું કર્યું. એ માટે હું બહુ બધું થેન્ક યુ બધાને કહું છું, કારણ કે એટલું બધું યાર કોઈ માટે કોઈ કરે નહીં, પણ મને બધા બહુ સારા સારા લોકો મળ્યા છે. ખબર નહીં કેમ ભગવાન મને લાઈફમાં બહુ સારા લોકો આપ્યા છે. એવું નહીં કે એમ કે આ બધા ફોર્માલિટીઝ કરે એવા કોઈ હતા નહીં. બધા જે કહે ને કે રિયલ, કાંઈ ફોર્માલિટીઝ અહીં આવે જ નહીં. બધા જે ફેસ છે એ રિયલ ફેસ છે. તો એવા મને બહુ બધા લોકો ઈશ્વરે આપ્યા. અને ખાસ તો હું મારા મમ્મી છે ને એને થેન્ક યુ કહેવા માગું, કારણ કે એના કારણે થઈને આપણે આ દુનિયા પર આવ્યા. એટલે મસ્ત આમ ટૂંકમાં મસ્ત દિવસ છે. અને મારા મમ્મીનું પણ એમ બહુ બધું થેન્ક યુ કે ટૂંકમાં મારા માટે સ્પેશિયલ બનાવવા માટે. જો અત્યારે હું જે કેક કટ કરું ને મારા ઘરે ઓટલા પર બેસીને કરું. પહેલાં જે કર્યું હતું ને પાર્લર પર કર્યું હતું. એટલે અહીંયા મારા મમ્મી એને હોય ને એટલે પછી મેં કીધું એક કેક અહીંયા કટ કરું, પછી એક કેક છે ને ઉર્મિલા દીદીને ત્યાં, પછી એક મારા ફ્રેન્ડ્સ બીજા હતા એ લોકો જોડે. એટલે બધું અલગ અલગ લોકો સાથે અલગ અલગ મેમરીઝ બને. મારા મમ્મીને કેક ના ભાવે, પણ એમ તો પણ થોડુંક એવું ખાઈ લીધું. એ બિલકુલ કેક ના ખાય એમ, એને પહેલાંથી જ કેકની થોડીક એમ એલર્જી કે ના મને કેક ના ગમે. એટલે એમ કેક ના ગમે છતાં એ ખાઈ જાય, મારી સાથે મસ્તી કરે. મેં કીધું ના મસ્તી ના કર, હજી મારે કેટલી જગ્યાએ જવાનું છે બધા કેક કટ કરવા. એટલે હવે હું કેટલી વાર પછી નાહી લેવું એમ. એટલે જો હું બધાને મસ્ત મસ્ત કેક ખવડાવું યાર. હવે આવો દિવસ ફરી ક્યારેય ના આવે, કારણ કે એકસાથે એટલા બધા લોકો ફરી હવે ક્યારેય ભેગા ન થઈ શકે. પ્લાનિંગ કરીએ ને છતાંય કેન્સલ જ થાય. ઘણીવાર વગર પ્લાનિંગ જે કરેલી જે મોમેન્ટ્સ હોય ને એ જોરદાર બની જાય. બાકી પ્લાનિંગથી તો કશું ભેગું નથી થવાનું, ખાલી પ્લાનિંગ થયા કરે બસ, બાકી કશું થવાનું નથી. એટલે અત્યારે જો ડિમ્પી એ પણ અત્યારે ડાયરેક્ટ હોસ્પિટલથી આવીને મને મસ્ત કેક ખવડાવે છે. એના યુનિફોર્મમાં જ છે અને એને ખુદને કેક બહુ ભાવે. એટલે મેં કીધું તું મારી સાથે ઘરે ચાલ, તું કેક ખા ઘરે. પણ ત્યાં કેક કટ કર્યો, અહીંયા આ તીર્થ અત્યારે તો એ દુબઈ ચાલ્યો ગયો. ત્યારે શું મારા બર્થડેના અહીંયા હતું એમ. એટલે એની સાથે પણ એક કહીને કે મારો નાનો ભાઈ જેવો છે અને મસ્ત બોન્ડિંગ. અમે એકબીજાને થબુ કહીને બોલાવીએ. એણે કેકમાં પણ એવું જ કંઈક લખાવેલું હતું શાયદ. એટલે એ મોમેન્ટ્સ પણ બહુ જોરદાર છે. એ તીર્થ પણ મારા ઘરે મને ઘણીવાર મળવા માટે આવતો હોય, બિકોઝ એ કહીને કે મારા માટે જેમ ઋત્વિક છે ને એમ એ અલંકીનો ભાઈ છે, મારી બેસ્ટ ફ્રેન્ડનો. એટલે એની સાથે પણ મારું બહુ મસ્ત બોન્ડિંગ છે. અને અત્યારે હવે હું જે આવી છું ને મારા કોલેજના ફ્રેન્ડ છે, ક્રિષ્ના, રિંકુ, આરતી, એ લોકો એમ. અને બીજા બધા મારા ગ્રુપના હતા, બટ એ લોકો ના આવી શક્યા. અને આ કારણે અમે બધા ભેગા થયા. એના માટે ખાસ એમ દીપકને આભાર કે, કારણ કે એ મને ડ્રોપ કરવા આવ્યો હતો અને બહુ બધો ભાગ દોડમાં એ બિચારાએ બહુ હેલ્પ કરી એમ. અને મસ્ત અહીંયા પણ અમે કેક કટ કર્યું અને મસ્ત રીતે મારો બર્થડે એન્જોય કર્યું. આ મારે કોલેજનો પણ લાસ્ટ હતું, પ્લસમાં મારો જે 2023ના એન્ડમાં મારા મેરેજ થવાના હતા. એટલે બધા ફ્રેન્ડ્સની એવી ઈચ્છા હતી કે ખામોશીનો કંઈક ટૂંકમાં આ બર્થડે સ્પેશિયલ બનાવીએ. એટલે બહુ બધા લોકોએ, અને હું કેવી હતી ખબર, હું બધાને એવું કહેતી કે તમે મારા બર્થડે પર શું કરશો, શું કરવાના છે, કંઈક ગિફ્ટને લઈ આવજો, કેક કટ કરવાનું છે. એટલે હું સામેથી બધાને કહેતી. આમ ટૂંકમાં મને એવો મારા માટે સ્પેશિયલ હોય, બાકી કોઈ સામેથી થોડી કહે. એટલે હું બધાને સામેથી જઈને કહેતી કે હવે તમે કંઈક મારા બર્થડે માટે સ્પેશિયલ કરજો એમ. અને બહુ બધા લોકોએ કર્યું પણ છે. એટલે બહુ બધાનું બહુ બધું થેન્ક યુ. અને થેન્ક યુ મારી રાધા રાણીને કે મને એટલા સારા સારા લોકો મારા જીવનમાં આપ્યા. કારણ કે આમ
ટૂંકમાં લોકો સારા છે એટલે જ તો આ બધું પોસિબલ છે. એટલે થેન્ક યુ સો મચ માવડી કે તે બધા મને એટલા સારા લોકો સાથે મળાવી એમ, અને મસ્ત ગિફ્ટ બહુ બધા આપ્યા. સો થેન્ક યુ ગાઈઝ મારા બર્થડેમાં એટલું બધું કરવા માટે એમ. ફાઇનલી હવે હું મારા બ્લોગનો એન્ડ અહીંયા કરું, બિકોઝ હવે કન્ટિન્યુ રાખીશ તો બહુ લાંબુ થશે. મેં કીધું હવે એન્ડ કરી દઈએ. અને હવે બસ આઈ હોપ કે તમને લોકોનો બ્લોગ જો ગમ્યો હશે. અને જો મારા બ્લોગ જો તમને ગમતા હોય તો મારી ચેનલ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ઓકે, રાધે રાધે, બાય, જય દ્વારકાધીશ, બાય.